તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વાગવામાં વાગ્યા છે લગભગ 7:30 અને અમે હવે જઈએ છીએ રોહિતને 2 જણા ગાડી સર્વિસ કરાવવા માટે. તો હવે સર્વિસ ગાડી કરાવી અને પછી પાછા આવીએ. અને રાતે મિત્રો લગભગ અમે 2:30-3 વાગે ઊંઘ્યા હતા, તો અત્યારમાં 7 વાગે જાગી અને તૈયાર થઈ ગયા છીએ. બરાબર. તો હવે અમે જઈએ અને ગાડી સર્વિસ કરાવીને આપણે જઈએ એસબી શોપિંગે, કે જેનું આજ ઓપનિંગ છે. તો એ કણ જઈ અને આજે આપણે આપણો આખો દાડો બ્લોગ કન્ટિન્યુ જ રહેવાનો હોય, તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો મિત્રો હજુ સુધી સર્વિસ સ્ટેશન ખુલ્યું નહીં અને રોહિતભાઈને ચા પીવાની ઈચ્છા થઈ હતી, તો અમે આવી ગયા છીએ હવે પાર્લરે ચા પીવા માટે. હું ઉઠતી નહીં એટલે ચા તો પીવું પડશે. મારો તો ટેવ જ નહીં ચા પીવાની કોઈ દાડો, નાનપણથી લગભગ પીધી જ નહીં ચા. हम तो पियेंगे और पियेंगे. જો પેલી બાજુ વિક્રમભાઈ બેઠા છે. જય માતાજી વિક્રમભાઈ. મજામાં? હા, રોહિતભાઈ ચા પીવી હતી. રાજુભાઈ જય માતાજી. જીતા જય માતાજી. રાજુભાઈ એબીસી પાર્લર. અર્જુન ભોહન. અર્જુન જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું તો ચા પીતો નહીં, પણ રોહિત ચા પીવો એટલે ઘણા અહીંયા પાર્લર. મજામાં ભાઈ? હા, ચાલો જોઈએ. ચા પીવું તો આવજો મિત્રો. ચોકણ ડેરી નો અમે આપણા દૂધસાગર. હા, દૂધસાગર ડેરીની બાજુમાં આપણા ભાઈબંધ જ છે ને, આપણા ભાઈ જ થઈ ગોમનાથ છે. ગામના વહાપુરના છે એટલે ભાઈ જ કહેવાય આપણા. તો આપણે પાર્લરે ચા પી અને પછી પાછા આવ્યા હતા, એટલે થોડી વાર રહી અને આપણે જે હર્ષિદ ઓટો રહ્યું સર્વિસ સ્ટેશન ને બધું એ ખુલી ગયું હતું અને આપણી ગાડી લગભગ સર્વિસ થઈ ગઈ છે. હવે ખાલી પેલું કહેવાય સાપા મૂકવાની છે ને, પોલિશ મારવાની છે. હા, પોલિશ મારવાની છે, હવા ચેક કરવાની છે, હવા ચેક કરવાની છે અને પછી કાચ બનાવવાના. બરોબર. બીજું કઈ રહી જતું તો કહી દે ભાઈ, કેમેરો ખરાબ છે એટલે બુલબુલ ના કરી યાર. અને પછી આપણે જઈએ ફટાફટ ડાયરેક્ટ હરીબાના પાર્લરે, કારણ કે આજ છે ઓપનિંગ, તો ફટોફટ પહોંચવું પડશે. જો કે મુહૂર્ત તો લગભગ પતિએ જવા આવ્યું છે, પણ તો અમે આપણે સર્વિસ કરાવવા આવ્યા એટલે મુહૂર્તમાં જઈ ગયા નહીં. તો ફટોફટ હવે જઈએ અને પછી આપણે એક બ્લોગ કન્ટિન્યુ રાખશું, તો જોડે રહેજો બ્લોગમાં. રોહિતભાઈ જય માતાજી. જય માતાજી. લાઈક કરજો, ફોલો કરજો. તો મિત્રો આપણે હવે ગાડી સર્વિસ કરાવી અને પહોંચી ગયા છીએ છેક, જોઈ લો, એસબી ચોકડી. અને ટ્રાફિક તો હજુ સુધી 8:30 વાગ્યા, 9 વાગવા આવ્યા છીએ. ટ્રાફિક થવા માંડ્યું, જોઈ લો, બહુ ટ્રાફિક છે. આ બાજુ જોઈ લો, ઉપર એસબી નું બોર્ડ મારેલું છે. હવે આપણે ગાડી જ પાર્કિંગ તું કરવાની. પહેલા ઉતાર ને, હું ગાડી પાર્કિંગ કરું, તું ઉતરીને ફટાફટ બળુભાઈ કહેજે કે સ્ટેન્ડ ઉપર છોકરા મળજો, 2-3 કચરો બચરો વાળવા જજો ફટાફટ. ઓકે ઓકે, બધું બતાવો. બતાવવાનું ચાલુ જ છે. ગાડી ઉભી છે. અલા હે રોહિત, તો મિત્રો આપણે વેગણ ચા સેલિંગ કરવા માટે બેસી ગયા છીએ અને આયરા વયથી આ ચોકથી અતારામાં હેરાન કરવા માટે. હા, નહીં જાય, ચા વિતરણ થાય, બાકી બીજું કશું નહીં થાય. બરાબર. આમાં નહીં જવાબદારી નહીં આલી ભાઈ. અમાર જવાબદારી કેટલી ખબર? ખાલી કેસ ભેગી કરવાની. કોઈ જવાબદારી નહીં. બોલ 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 બોલ. તમે જેમ ગભરો આ બધું વેચે જાય, કોઈ હાવરો થાય જ નહીં. ના ના, વેચી તું જા, મને ખબર. તો કોઈ હું વચ્ચે તમે એમ નહીં, આ ટેબલ ને બધું મેં લઈએ ને, ટેબલ તો પેલો લઈ જા, તમે તો લઈ જાઓ. બાકી અમે નહીં ઉભા. એ દિલી ચમ પાવર કરી લે તું. પાવર તમ કરે. બોલ બોલ. પાવર તમ કરે. બોલ્યો બોલજી. બોલજી બોલ્યો. એટલે મોયડા દાણ રહી. જો ભાઈ આ જીતુભાઈ આપણે પાણી જગ લાયા. જીતુભાઈ કલર, હા કલર કોમ વાળા. પેલી બાજુ હરીબાનો બોડીગાર્ડ જોઈ લો.
હા જો હરિબાનો બોડીગાર્ડ ઝૂમ કરીને બતાવેલો છે. તો આપણે પહેલા કાન ફોન ચાર્જિંગ મેળવા આવ્યા હતા અને પાછા પેલા 11 વાગે જેવા મેળવા આવ્યા હતા. 4 વાગ્યા છે તમને કહી દઉં. અત્યારે બેન છત્રી થઈ અને પેલા 4 કલાક ચાર્જિંગમાં ફોન 4 કે 5 કલાક જેવો ચાર્જિંગમાં પડી ગયો અને પહેલાં કોઈ કણજી જો અત્યારે નહીં ઘણી હું 2 વખત ઘેર આવી ગયો. એક વખત મેળવા આવ્યો તો ફોન ને એક વખત લેવા આવ્યો એટલે હવે પાછા આપણે કણજી ગયું. તો મિત્રો આપણે હજુ સુધી ગાધું નહીં. બપોરના વાગ્યા લગભગ 2 વાગ્યા અને હા હા પણ મેં એમને કીધું મેં એકલે નહીં ગાધું. હું એની ચોખવટ તો કરી જ નહીં. હા શ્રવણે ખાઈ લીધું. આ બાજુ અજ્જુભાઈ ભાઈ શું કરો તમે? આ બાજુ સંદીપસિંહ ઓપરેટર કમલીવાળા સાઈડ કરણના વિડીયોમાં જોયા જશે તમે બરાબર. આ બાજુ આપણે સુમસરના સિંહ. અમે સ્ટેજ પ્રોગ્રામ ઉપર હતા એટલે હવે એકણથી કંટાળી પાછા વૈકણ આવ્યા છીએ. તાપ લાગે હું એકણ જઈને આવ્યો તો હવે એકણથી તાપ થઈને હવે એકણ એસીમાં ઠંડા થવા આવ્યા છીએ. ના બાદ જોઈ લો અંદર ટ્રાફિક. જય માતાજી. જય માતાજી કે આ બાજુ ભગવાન બેઠા છે વિપુલસિંહ. તો આપણે વિડીયો અપલોડ કરી દઈએ કારણ કે ના વિડીયો અપલોડ થઈ ગયું પણ ધમલે સેટ કરવાની છે તો ફટોફટ ધમલે સેટ કરી દઈએ અને પછી આપણે થોડી વાર રહીને બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો જોડે રહેજો બ્લોગમાં. તો મિત્રો જય માતાજી મિત્રો, વાની ચેનલને કદી લાઈક ના કરતા, શેર ના કરતા, સબસ્ક્રાઇબ ના કરતા. બરોબર એટલું જ કહેવું હતું. એટલું જ કહેવું હતું. એ અમદાજી કેટલા બધી અમદાજ ઓકે અમને કરી હા ઓકે એમને કર્યું. બરોબર બંધ ભાઈ હવાર પણ હમણાં હોજે જ જરૂર પડશે ભાઈ. હળવા ફરીને હું બોલી દો આવડ્યું ખેગાડજી ઊંધું ફરીને હું બોલી દો શું નામ લખવાનું છે તમારે? બોલ કે હોજે નહીં જવું ભાઈ. આવડ્યું હોજે નહીં જવું. હોજે નહીં જવું ભાઈ. ના મને આજ ઇન્જર રાખ્યો નહીં, કોઈ લાગે ના કે મને તકલીફ હશે. તો ના જ લાગે કે આ દૂધી તો જ લાગે. એ મહાવીર ઓમદાજી બોલ કેમેરો ચાલુ જ છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરોબર? બોલતા નહીં. અને થોડી ગરજ છે મારે. તો જે ખ્યાકારીજી કીધું એવું કરી દેજો. આપણે બ્લોગ બનાવતા રહીશું. તો મિત્રો વાગવામાં વાગ્યા છે 11:30 અને આપણે આપણા બ્લોગનો એન્ડ કરવા માટે આવી ગયા છીએ. તો મિત્રો આજ ખરેખર બહુ જ થાક લાગ્યો હતો કારણ કે જે આગળની નાઇટ હતી એ નાઇટમાં લગભગ તમે બ્લોગ વિડીયોમાં જોયું છે કે 2-3 વાગ્યા સુધી અમે જાગી રહ્યા હતા અને બીજા દિવસ સવારે 7 વાગે જાગી અને જતા રહેતા ઓપનિંગમાં. તો આખો દિવસ એમ કે બહુ એટલે બહુ જ કોમ પહોંચ્યું હતું. ઊભા પગે હતા. કોમ બધું નોર્મલ જ હતું શેરિંગનું પણ એમ કે ઊભા પગે રહેવાનું હતું. તો એ પણ કાઢવું પડ્યું અને એક બાજુ ઉજાગરો હતો અને પછી આપણે 8:30 જેવા ઘરે આવી ગયા હતા અને જમી અને પછી બહાર ગયા એટલે વાઘુબા અને વિક્રમસિંહ 2 જણા બેઠા હતા. તો આપણે મહેમાન જોડે ઘડીવાર બેઠા અને મહેમાન જોડે બેસી અને 11:30 વાગે વિડીયોનો એન્ડ કરવા માટે આવી ગયા છીએ. તો આજનું જે રૂટીન હતું એ મોટું હું તમને વિડીયોમાં બતાવી દીધું હોય. બાકીના જે ભાગ છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવ્યો. તો તમને અમારો વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેજો. મળશું હવે કાલે નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રીરામ. અને અમારી 2 ચેનલો એસકે ઓફિશિયલ પાટણ અને એસકે વ્લોગ જો સબસ્ક્રાઈબર ના કરેલી હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અને અવનવા વિડીયો તમને આપતા રહીશું. જય માતાજી, જય શ્રીરામ.